એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ અમેરિકા ગેરકાયદે જવાની કોશિશ કરતો યુવક પકડી પડાયો છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ અમદાવાદમાં ધરપકડ કરી લેવાઈ છે। અમદાવાદ એરપોર્ટ પર એસઓજીએ આ યુવકની ધરપકડ કરી હતી। પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા જવાની ફિરાકમાં હતો। જિગ્નેશ પટેલ નામના યુવાને વસીમ ખલીલના નામનો બનાવ્યો હતો પોતાનો પાસપોર્ટ। કલોલમાં રહેતા જિગ્નેશ દિલ્હીથી કેનેડાથી અમેરિકા ગયો હતો। તો હાલમાં વ્યક્તિને પકડી પડાયો છે। મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો। દિલ્હીથી કેનેડા અને ત્યાર પછીથી અમેરિકા ગયો હતો। જોકે તેને ડિપોર્ટ કરાયો। અમદાવાદ એરપોર્ટ પર આ યુવકની હાલમાં ધરપકડ કરી લેવાઈ છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ અમદાવાદમાં જિગ્નેશ પટેલ નામના આ યુવકની ધરપકડ। મુસ્લિમ નામ ધારણ કરીને તે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો। મૂળ કલોલનો જિગ્નેશ દિલ્હીથી કેનેડા અને ત્યાર પછી અમેરિકા ગયો હતો। વસીમ ખલીલ નામના નામે તેણે પાસપોર્ટ બનાવ્યો હતો। મૂળ નામ જિગ્નેશ પટેલ છે, પરંતુ મુસ્લિમ નામ ધારણ કરીને તે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતો। છેવટે પકડાઈ ગયો, ડિપોર્ટ કરાયો। અમદાવાદમાં આ યુવકને પકડી પડાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું વધુ અપડેટ? જી મિહિર। ચિરાગ, જે પટેલ યુવક જે મુસ્લિમ નામ ધારણ કરી અને અમેરિકા પહોંચ્યો હતો અને અમેરિકા એરપોર્ટ પર આ યુવકનો સમગ્ર ભાંડો ફૂટતા તેને ડિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તે અહીં અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા જ અમદાવાદ એરપોર્ટ ઉપર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો। ત્યારબાદ આ સમગ્ર તપાસ છે અમદાવાદ એસઓજીને સોંપતા જે આ મુસાફર છે જિગ્નેશ પટેલ, જે કલોલનો વતની છે, તેની ધરપકડ કરી અને તપાસ કરતા જે તેનો પાસપોર્ટ હતો, જેનું આ જિગ્નેશ પટેલે ખોટું નામ ધારણ કરી અને વસીમ ખલીલ નામનો જે મુસ્લિમ યુવકનો પાસપોર્ટ છે તે બનાવ્યો હતો અને તે અમેરિકા તે પહોંચ્યો હતો। તે અહીંથી સીધો જ દિલ્હી કેનેડા ગયો હતો અને કેનેડાથી તે અમેરિકા પહોંચ્યો હતો। જોકે અમેરિકા એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગે તપાસ કરતા આ શંકાસ્પદ લાગતા હતા અને ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ ચેક કરતા આ મુસ્લિમ યુવક નહીં પરંતુ જે હિન્દુ યુવક પટેલ યુવક હોવાનું સામે આવતા તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો। હાલ તેને આખો આ પાસપોર્ટ છે ગાંધીનગરના કોઈ એજન્ટ સાથે બનાવ્યો છે, એટલે એસઓજીએ પણ આ મુસાફર જિગ્નેશ પટેલની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે કે આ એજન્ટ કોણ છે અને અહીંથી તે અમેરિકા સુધી એરપોર્ટ પર મુસાફરી કરી, પરંતુ ત્યાં કોઈને પણ શંકા ના ગઈ અને ત્યાંથી શંકા જતા તેને ડિપોર્ટ કરી અને અત્યારે હાલ તેની સ્થિતિ કરવામાં આવી। ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ। તો હવે આ ડુપ્લિકેટ પાસપોર્ટ કોણે બનાવ્યો તે દિશામાં પણ તપાસ આરંભી દેવાશે। હાલમાં આ યુવકને પકડી પડાયો છે। કાયદેસરની કાર્યવાહી ચાલુ કરાઈ છે।